श्री बालकृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तम् पक्ष्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा कृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादातितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयना निलये निजेपि, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वा मृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે ગોકર્ણ આત્મદેવને કહે છે કે પિતાજી, તમે જેને દીકરો સમજો છો ને એ જ તમને અગ્નિદા આપશે. આ શરીર ક્ષણભંગુર છે, સ્થિર નથી. ગોકર્ણએ પિતાને સુંદર ઉપદેશ આપ્યો છે. કહે છે કે ઘરના લોકો આપને અનુકૂળ નથી. અનુકૂળ હોય ને તો ભક્તિ ઘરમાં પણ થાય. સેવા ન થતી હોય ને તો ઘર છોડવું પણ સેવા ન છોડવું. ગોકર્ણ કહે છે કે પિતાજી, બદ્રી નારાયણ જાઓ, ભક્તિ કરો. જીવનનો કોઈ ભરોસો નથી. ભક્તિમાં વાયદા ન કરો, ખાતરી નથી કે કેટલા દિવસ રહેવાનું છે. ગોકર્ણના ઉપદેશથી આત્મદેવમાં વૈરાગ્ય જાગ્યો. આત્મદેવ ઘર છોડીને વનમાં ગયા. ભક્તિ કરી. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો નિયમિત પાઠ કરી આત્મદેવે ભગવાનને પ્રાપ્ત કર્યા. આટલું આપણે ગઈકાલે જોયું. હવે આગળ સુત ઉવાચ. આત્મદેવના ચાલ્યા ગયા પછી ધુંધુકારીએ પૈસા માટે એની માતા ધુંધુલીને મારી નાખી. પહેલાં તો ધમકી આપી. ધુંધુલીએ
દીકરાના દુઃખથી કંટાળી અને કૂવામાં પડી અને આત્મહત્યા કરી. ગોકર્ણ વિચાર કરે છે, પાપ ગયા, માં ગયા, હવે મારો નંબર આવશે. ધુંધુકારીની લાતો ખાધા પછી ઘર છોડવું ને એના કરતાં પહેલાં છોડવું એ સારું છે. ગોકર્ણ તીર્થયાત્રાનું બહાનું કાઢી ઘર છોડીને ચાલ્યા ગયા. ધુંધુકારીને હવે તો ફાવતું જડ્યું. ઘરમાં રોકટોક કરનાર કોઈ નહીં. તેણે 5 વેશ્યાઓને રાખી આ પ્રતિકાત્મક શબ્દ છે. જીવાત્માની પાસે 5 વિષયો છે. એક વિષય પણ દુર્ગતિ માટે પર્યાપ્ત છે. તો 5 વિષયોને કાબૂમાં ન રાખે એની સદગતિ કઈ રીતે થાય? શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રસ આ વિષયો છે. રાવણ સીતાના રૂપમાં બરબાદ થયો. 5 વિષયોમાંથી જે પ્રાણી પાસે માત્ર એક વિષયની આસક્તિ હોય ને એ પણ મરાય છે. હરણ શબ્દ સંગીતમાં મુગ્ધ બની પારધીના બાણથી મરાય છે. હાથી સ્પર્શ બનાવટી હાથણીને જોઈને શરીરનો સ્પર્શ પામવા જતાં એને પકડનારની જાળમાં ફસાય છે, ખાડામાં પડે છે અને પકડાઈ જાય છે. ખાડા ઉપર ઘાસ પાથરેલું હોય છે ને એની પર હાથણી મૂકેલી હોય છે. હાથી એનો સ્પર્શ કરવા જાય છે ને હાથણીના સ્ટેચ્યુ સાથે ખાડામાં પડીને પકડાઈ જાય છે. પતંગિયું રૂપ દીવાના રૂપમાં આકર્ષાઈને બળીને મરી જાય છે. માછલી રસ દોરી પર બાંધેલા માંસના ટુકડાને પકડવા જતાં કાંટાથી વિંધાઈ જાય છે. ભમરો ગંધ કમળની સુગંધમાં પાગલ બની ને ખતમ થઈ જાય છે, એમાં કેદ થઈ જાય છે. આમ એક વિષયથી પણ જો મરણ નીપજે છે તો 5 વિષયો પર કાબૂ નથી ને એવા ધુંધુકારીની શું ગતિ થઈ એ આપણે જોઈએ. સંયમ વિનાની ઇન્દ્રિયો એ બ્રેક વિનાની ગાડી છે. સંયમ વગરની ઇન્દ્રિયો માણસને બરબાદ કરી નાખે છે. ઇન્દ્રિયો માગે ને એ બધું આપવું નહીં, ઇન્દ્રિયોના ગુલામ થવું નહીં, ઇન્દ્રિયોને શિક્ષા કરવી. જેટલા પણ સંન્યાસીઓ છે એ બધાના નામની આગળ સ્વામી શબ્દ લાગે છે. સ્વામી વિવેકાનંદ, સ્વામી અખંડાનંદ. એનો અર્થ એવો છે કે અત્યારે તેઓ ઇન્દ્રિયોના સ્વામી છે, ગુલામ નથી. ઇન્દ્રિયો પર જેણે સંપૂર્ણ કાબુ મેળવી લીધો હોય એ ઇન્દ્રિયોના સ્વામી છે. રાજા ભરતરી ધ્યાનમાં બેઠા હતા. બાજુની કુટિયામાંથી શીરો શેકાયાની સુગંધ આવી. ધ્યાનમાં વિક્ષેપ પડ્યો. મન શીરો ખાવા લલચાયું, પણ ભરતરીનો અંદરનો વિવેક જાગી ગયો. એણે જીભને કહ્યું કે હું રાજા હતો ત્યારે તને બદામ, પિસ્તા, કેસરના દૂધ, શીરા ખવડાવ્યા છે, માલ ખવડાવ્યો છે, પણ હવે હું રાજા નથી, હું સંન્યાસી છું, ત્યારે પણ તું માનતી નથી. કુટિયામાંથી બહાર આવ્યા અને ગાયનું છાણ લઈને જીભને ખવડાવ્યું. આ શિક્ષા છે. કેટલાક લોકો મુંબઈથી ફ્લાઇંગ રાણીમાં સુરત જાય છે. કેમ? શ્રી મહાપ્રભુજીની બેઠકમાં જારી ભરવા નહીં, ઊંધિયું અને પોંક અને લોચો ખાવા માટે સુરત સુધી જાય છે. આ જીભ કેટલું બધું દોડાવે છે. કેટલાક તો વળી પાન મસાલાના રસિયા. પાન ખાવા 5 કિલોમીટર પેટ્રોલ બાળીને જાય, કારણ કે અમુક ચોક્કસ જગ્યાએથી એમને પાન ખાવાની આદત પડી ગઈ હોય છે. ત્યાં જાય ને ત્યારે જ એને સંતોષ થાય. આ ભાગવતની કથા અગર મન દઈને બરાબર સાંભળો ને તો મન ઉપર કાબુ આવી શકે. પરંતુ ઘણા તો વ્યવહાર નિભાવવા આવે છે, કહે છે કે શું કરીએ, કંકોત્રી આવી છે, આમંત્રણ આવ્યું છે, તો એકાદ દિવસ તો કથામાં મોઢું બતાવવું પડે ને, નહીં તો યજમાનને ખોટું લાગે. કેટલાક વળી ટાઈમ પસાર કરવા આવે છે, કેટલાક નવરા છે કે ઘરમાં ઊંઘે એના કરતાં કથામાં જઈને ઊંઘી જશે. ઘરમાં પંખો બાળવો એના કરતાં કથામાં મફતનો પંખો અને ટેકા માટે થાંભલો પણ મળી જશે. હવે તો એર કન્ડિશન હોલમાં સપ્તાહ થાય છે અને ખુરશી ફર્સ્ટ ક્લાસ બેસવા માટે મળે છે, એટલે કોઈ ચિંતા જ નથી.
કેટલાક તો વળી ચંપલોની અદલા બદલી કરનારા પણ કથામાં આંટો મારી જાય છે. કેટલાક વળી મહારાજની પરીક્ષા લેવા આવતા હોય છે, જોઈએ તો ખરા કે મહારાજ કેવું બોલે છે. કેટલાક વળી સંગીત સાંભળવા આવે છે. એક બેન તો વળી 5 કિલો તુવેર લઈને મંડપમાં આવ્યા. મેં કહ્યું, બેન, આ મંડપ તુવેર ફોલવા નથી બાંધ્યો, તમારે કથા ધ્યાનથી સાંભળવી જોઈએ. કથા સાંભળતી વખતે બીજું કામ ન કરવું, કારણ કે મન હંમેશા એક સાથે 2 કામ કરી શકતું નથી. તેથી કથામાં આવો ને તો માત્ર ને માત્ર શ્રવણ કરો. થોડા દિવસ પછી ધુંધુકારીએ જ રાખેલી વૈશ્યાઓએ ધન હરી લેવાની ઈચ્છાથી ધુંધુકારીને મારી નાખ્યો. ભોગ ભોગવવામાં જેને સંયમ ન હોય ને એ જાતે જ ભોગવાઈ જાય છે. વિષયો માણસને ખતમ કરે છે. ધુંધુકારીને ઘરમાં જ દાટી દીધો. ધુંધુકારી મર્યા પછી પ્રેત થયો. વાસના અધૂરી હોય ને તો જન્મ મરણનો અંત નથી આવતો. વાસના બાંધે છે. ધુંધુકારી એની વાસનાને લીધે પ્રેત થયો. ભૂત અને પ્રેત કોણ છે? ક્રિયાવિહીન, પોતાના નિયત કર્મો ન કરનાર જીવતો ભૂત છે. પાપ કરનાર જીવતો પ્રેત છે. વાણીથી મનથી હિંસા કરનાર પ્રેત જેવા છે. જેનું જીવન સંયમિત નથી, જે દુરાચારી છે, એ જીવતા રાક્ષસો છે. રાક્ષસોને માટે કાંઈ અલગથી શિંગડા નથી હોતા. માણસ કર્મથી દેવ અને દાનવ બને છે. રાવણની લંકામાં બધા જ રાક્ષસ હતા. ધુંધુકારી પ્રેત થયો. અહીં ગોકર્ણને ખબર પડી. એમણે ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું. ધુંધુકારી ગોકર્ણનો સગો ભાઈ ન હતો. આત્મદેવનો એ પુત્ર ન હતો, છતાં અનાથ માનીને ગોકર્ણએ એનું શ્રાદ્ધ કર્યું. છતાં પણ ધુંધુકારીની ગતિ ન થઈ. ઘરમાં અનેક ચેનચાળા કરે. ગોકર્ણએ ગાયત્રી મંત્રથી જળ છાંટીને એને જીવિત કર્યો. એણે કહ્યું કે હું ધુંધુકારી છું. ગોકર્ણે કહ્યું કે તમારી ગતિ માટે મેં શ્રાદ્ધ કર્યું, છતાં તમારી ગતિ કેમ ના થઈ? ધુંધુકારે કહ્યું કે ભાઈ, સેંકડો શ્રાદ્ધથી પણ મારી ગતિ નહીં થાય. હું મહાપાપી છું. ગોકર્ણે કહ્યું કે તમારી આવી દશા કોણે કરી? ધુંધુકારીએ કહ્યું, કોઈએ નહીં. જે દિશા ભૂલે ને એની દશા બગડે. મારી દુર્ગતિ અધર્મથી થઈ. ગોકર્ણ સૂર્ય ઉપાસક હતા. એમણે સૂર્યને પ્રેતની ગતિનો ઉપાય પૂછ્યો. સૂર્યદેવે કહ્યું, ભાગવતની કથા બેસાડો, ઉદ્ધાર થશે. ગોકર્ણએ સ્વયં ભાગવત કથા શરૂ કરી. ધુંધુકારી 7 ગાંઠવાળા વાસમાં બેઠો. જીવતા ભાગવત ન સાંભળ્યું ને એટલે મરીને વાંસમાં બેસવું પડ્યું. પ્રથમ દિવસની કથાના અંતે વાંસની પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી ગાંઠ. માણસમાં વાસનાની 7 ગાંઠો છે. વાંસની ગાંઠો તો સુપડા ટોપલા બનાવનાર કારીગરો પણ રોજ તોડે છે, પણ એમનો ઉદ્ધાર થાય નહીં. ધુંધુકારી જે વાંસમાં બેઠો હતો એ વાંસની નહીં, પણ ધુંધુકારીમાં રહી ગયેલી વાસનાની ગાંઠો તૂટવા લાગી. મનુષ્યનો શરીર પ્રત્યેનો મોહ એ વાસનાની પહેલી ગાંઠ છે. આપણને શરીરથી વધારે કશું જ પ્રિય નથી. બીજી ગાંઠ એ દાંપત્ય જીવનની છે. પતિ પત્નીનું આકર્ષણ છે, એ પણ છૂટવું જોઈએ. ત્રીજી ગાંઠ એ ઘર છે. ઘર જમીન માટે સગા ભાઈ સાથે લડીએ છીએ. કોર્ટમાં જઈએ, મરતા સુધી લડીએ. ચોથી ગાંઠ મિલકત છે. પાંચમી ગાંઠ પુત્ર છે. છઠ્ઠી ગાંઠ એ સ્વજનો છે. ઘણીવાર બહોળા કુટુંબવાળા એવું બોલે છે, અમારે કોઈ ચિંતા નથી, મારો તો મોટો પરિવાર છે, અમે બધે પહોંચી વળશું. આવું અભિમાન છે ને, એ પણ એક ગાંઠ છે. અને 7મી ગાંઠ એ પૈસો છે. પૈસાના મોહમાં પાપ કરવામાં આપણે પાછું વાળીને જોતા નથી. માણસની આ 7 પ્રકારની વાસનારૂપી ગાંઠો છે.
આ સાતમાંથી જેનું મન મુક્ત થાય એ જીવન મુક્ત બને. મહાપુરુષો જીવન મુક્ત હોય છે, તેને આસક્તિ નથી ને એ જીવન મુક્ત છે. કથાના 7મા દિવસે ધુંધુકારીની તમામ વાસનાઓનો ક્ષય થયો. એને લેવા માટે વિમાન આવ્યું. ભાગવત સાંભળવાથી વૈકુંઠમાં જવા માટેનું વિમાન આવે કે ન આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાગવત સાંભળવાથી વિમાન આવે છે. માન એટલે કે ભગવાનનો શ્રોતા, માન એટલે કે અહંકારથી મુક્ત બની જાય છે. અને જેનો અહંકાર રહ્યો નથી ને એ સદા મુક્ત જ છે. છતાં આપણા કળિયુગમાં પણ એક વિમાન આવ્યું છે. આપને એક પ્રત્યક્ષ દાખલો આપું. સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં જલારામ બાપા રોજ રસ્તામાં ઊભા રહે. ભૂખ્યા માણસને હાથ પકડીને ઘરે લઈ આવે, શાક ને રોટલો જમાડે. આ નિત્ય ક્રમ એમનો ચાલે. ટીરિયો નામનો એક માણસ જલારામ બાપાની મસ્કરી કરે. એ છે કે બાપા, તમારા માટે વિમાન આવે ને તો મને જોડે લઈ જજો. જલારામ બાપા સાંભળીને રોજ હસે. રોજ વિમાન અંગે ટીરિયો મસ્કરી કરે. બન્યું એવું કે ટીરિયો એક દિવસ કોઈ કામથી બાજુના ગામ જેતપુર ગયો. અહીં જલારામ બાપાની તબિયત બગડી, શરીર છૂટ્યું. ટીરિયો રાતના ઘરે આવ્યો. રસ્તામાં આકાશ માર્ગે એક પ્રકાશ જોયો. એણે એક વિમાન જોયું. એમાં જલારામને જોયા. જલારામે બૂમ પાડી, ટીરિયા, રોજ કહેતો હતો ને ચાલ આવવું હોય તો મારી સાથે. ટીરિયો મસ્કરી સમજ્યો. એણે કહ્યું, જાઓ જાઓ, શું નાટક કરો છો? જલારામે કહ્યું કે હું નાટક નથી કરતો. ટીરિયો માન્યો નહીં. એણે જાણ્યું કે જલારામ મારી મસ્કરી કરે છે. ગામમાં આવ્યો, પૂછ્યું તો જાણ્યું કે જલારામ બાપા તો ગયા. એ કહે કે મને રસ્તામાં મળ્યા હતા, વિમાનમાં હતા, મને રામના ધામમાં લઈ જવા કેટલી બૂમો પાડી, પણ હું મસ્કરી સમજ્યો. લોકોએ કહ્યું, એ ટીરિયા, તારું નસીબ પોચું, હજી તારે કોતડા ઉચકવાના બાકી હતા. ટીરિયો મરતા સુધી પસ્તાયો. આમ વિમાન આવે ને તો આપણી તૈયારી નથી. ગોકર્ણએ પાસરદોને પૂછ્યું કે એકલા ધુંધુકારી માટે જ વિમાન કેમ? પાસરદોએ કહ્યું કે ધુંધુકારી જેવી કોઈએ કથા સાંભળી નથી. જે જ્ઞાન દ્રઢ નથી થતું ને એ નકામું જ્ઞાન છે. પ્રમાદી આળસુ માણસને જ્ઞાન થાય નહીં. શંકા કરનારનો મંત્ર નકામો જાય. મન વ્યગ્ર હોય ને તો જપ નકામો જાય. કુપાત્રને આપેલું દાન વ્યર્થ છે. દાન સુપાત્રને કરવું. વેદાભ્યાસી શાસ્ત્ર જાણનારને દાન આપો, સદુપયોગ થશે. કુપાત્ર દાન લઈ વ્યભિચાર અનાચાર કરે ને તો દાન આપનારના કુળનો નાશ થાય છે. ભાગવત સાંભળનારને વક્તાની વાણીમાં વિશ્વાસ હોવો જોઈએ. શ્રોતા તરીકે નમ્રતા, દીનતા હોવી જોઈએ. અહંકારથી ફાયદો ન થાય. કથામાં મનના દોષો દૂર કરીને સંકલ્પ, વિકલ્પ, ચિંતા અને ભય કાઢીને દેશો. કથામાં જ મનને પરોવો તો સાંભળેલું શ્રવણ ભક્તિ બની જશે. ઘરમાં જ્યારે શ્રાદ્ધ તિથિ હોય ને ત્યારે આ કથા વાંચવી જોઈએ. અહીં ધુંધુકારીનો મોક્ષ થયો. ગોકર્ણએ બીજા શ્રોતાઓ માટે ફરી સપ્તાહ કરી. સૌ શ્રોતાઓએ ધ્યાનથી કથા સાંભળી. છેલ્લા દિવસે ભગવાન સ્વયં કથામાં પધાર્યા. સાંભળનારા પુરુષો બધા દેવ બની ગયા. સ્ત્રીઓ બધી ગોપીઓ બની ગઈ. ગોકર્ણને ભેટ્યા. કીર્તન કરતા કરતા બધા પ્રભુના ધામને પ્રાપ્ત થયા. ધુંધુકારીની કથાનો સાર એ છે કે 3 બાબતને છોડો: દુસંગને, દુર્વિચારને અને દુરાચાર. આધ્યાત્મિક જગતમાં આ 3 બાધક છે અને આ ત્રણને અપનાવો. સત્સંગને અપનાવો, સદવિચાર અપનાવો અને સદાચારને અપનાવો ને તો તમારો બેડો પાર થઈ જશે.
ભાગવતની કથાનો પણ વિધિ છે. તમામ સત્કર્મ વિધિપૂર્વક કરવા જોઈએ. ભાગવત સપ્તાહ વિધિ. આપણે ટપાલમાં કાગળ મોકલીએ ને તેનો પણ વિધિ છે. કાગળ લખી કવરમાં નાખી કવર બંધ કરવું, તેના પર બરાબર સરનામું લખવું અને જેટલી ટિકિટ થતી હોય ને એટલી ટિકિટ ચોંટાડી અને ટપાલ પેટીમાં નાખવાથી એ કાગળ સમયસર પહોંચી જાય છે. પણ ટિકિટના બદલે કોઈ ટપાલ પેટીમાં ટિકિટના પૈસા નાખી દે ને એ ન ચાલે. આમ દરેકનો એક વિધિ હોય છે. ભાગવત સપ્તાહ માટે સારું મુહૂર્ત કઢાવવું. આમ તો રાધાષ્ટમી એટલે કે ભાદરવા સુદ આઠમ થી પૂનમ એ અઠવાડિયું એ ભાગવત સપ્તાહ માટે અતિ ઉત્તમ છે. કારણ કે આ જ દિવસોમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને સુક્તાલ ક્ષેત્રમાં ભાગવત સપ્તાહ સંભળાવી હતી. ભાગવત બેસાડનારે કંકોત્રી છપાવી સગા સંબંધી મિત્રો અને જેને જેને કથામાં રસ હોય ને એવા તમામને આગ્રહપૂર્વક આમંત્રણ મોકલવું જોઈએ. શક્ય હોય તો ભાગવત કોઈ તીર્થ ક્ષેત્રમાં કરાવવી, શક્ય ન હોય તો વૃંદાવન જેવા પવિત્ર સ્થાનમાં કરાવવી. અને એ પણ શક્ય ન હોય આપણે જ્યાં રહેતા હોય ને એ ગામમાં કરાવવું જોઈએ. કથામાં બેસનારે 7 દિવસ માટે આ નિયમ લેવાના છે. એક ટાઈમ સાત્વિક ભોજન લેવું. કેટલાક લોકો તો ભાગવત બેસાડતા પહેલા 7 દિવસનું મેનુ તૈયાર કરે છે. એક દિવસ લાપસી, બીજા દિવસે લાડવા, ત્રીજા દિવસે દૂધપાક, આમ જલસા કરવાનો કાર્યક્રમ બનાવી દે છે. પરંતુ આ 7 દિવસ જલસો કરવાના નથી, તપ કરવાના છે. લાડવા લાપસી ખાવાથી શરીરમાં રજોગુણ તમોગુણ વધે અને કથામાં આળસ પ્રમાદ આવે. તેથી સાત્વિક સાદું અને એક ટાઈમ ભોજનનો નિયમ લેવો જોઈએ. એક ભાઈ મને કહે કે મેં કથામાં બટેકા ન ખાવાનો નિયમ લીધો છે. કોઈએ કહ્યું કે એમને ડાયાબિટીસ છે, ડૉક્ટરે બટાકા ખાવાની ના પાડી છે. આવી બનાવટ કરીને ભગવાનને છેતરવા. મારી એક જગ્યાએ કથા હતી, ત્યાં યજમાને ઓરિસ્સાથી રસોઈયા બોલાવ્યા. પૂછ્યું તો કે અહીંયાના રસોઈયા તો એકની એક વસ્તુ બનાવે છે, ફરતું ફરતું ખાવાનું હોય ને તો મજા આવે. પણ આ દિવસો મજા કરવાના નથી, આ દિવસો તો તપ કરવાના છે. આ 7 દિવસ નિંદાનો ત્યાગ કરવો, કોઈના ઉપર ગુસ્સો કરવો નહીં, બ્રહ્મચર્ય પાળવું, વ્યવહારને છોડી માત્ર કથામાં જ લક્ષ્ય રાખવું, એક ચિત્તે કથા સાંભળવી. આવા નિયમોનું ચુસ્તતાથી પાલન કરવું આ અનુષ્ઠાન છે. રોગી અથવા ઘરડા માણસોને આ નિયમોમાં છૂટ છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એનું વર્ણન અહીં આપેલું છે. તે વિરક્ત હોવો જોઈએ. વૈરાગી. વૈરાગી એટલે કેવો? ડોંગરે મહારાજ જેવો. વિલાસી માણસની બહુ અસર ન કરે, જે ઉપદેશ આપે છે એની બહુ મોટી જવાબદારી છે. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. શ્રી કૃષ્ણની કથા કહેનારો અંદરથી જો માતાજીનો ભક્ત હોય ને તો શ્રી કૃષ્ણની કથાને પૂરો ન્યાય નહીં આપી શકે. કારણ કે એની આસક્તિ તો માતાજી પ્રત્યે હોય. આ તો શ્રી કૃષ્ણની કથા છે, તેથી એનો વક્તા શ્રી કૃષ્ણની કથાનો પ્રેમી હોવો જોઈએ. તો જ એની વાણીમાં શ્રોતાઓને ખૂબ આનંદ આવે. ભાગવતનો વક્તા વિદ્વાન હોવો જોઈએ. માત્ર વાચાળ હોય અને 2-4 જોક્સ કરી 2-4 ભજન ગાઈને લોકોનું મનોરંજન કરે, પણ આ કાંઈ મનોરંજન કરવાનો ગ્રંથ નથી. ભાગવત એ તો શાસ્ત્ર છે. એનો વક્તા વિદ્વાન હોવો જોઈએ. એણે શાસ્ત્રનું ચિંતન કરવું હોવું જોઈએ. એવો વક્તા જ ભાગવતના રહસ્યને બરાબર સમજાવી શકે. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. પુસ્તકના ગંભીર વિષયોને
દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાઓના મનમાં ઠસાવવાની ખૂબી એનામાં હોવી જોઈએ. ભાગવતનો વક્તા ધીર, ગંભીર અને શાંત સ્વભાવનો હોવો જોઈએ. નિસ્પૃહી હોવો જોઈએ. માત્ર પૈસાના ખાતર જ કથા કરતો હોય ને એ વક્તા ઉત્તમ નથી. વક્તાએ કથા કરતી વખતે જાણી લેવું જોઈએ કે પૈસા તો મને મળવાના જ છે, પરંતુ આ રીતે મારી વાણીને ભગવત ગુણાનુવાદ ગાઈને પવિત્ર કરવાનો અવસર જે મને મળ્યો છે, ભક્તિ રૂપે જ મારે કથા કરવાની છે. જે ભક્તિ રૂપે કથા કરે છે ને એ શ્રેષ્ઠ વક્તા છે. એક ગામમાં એક મહાત્મા કથા કરવા આવ્યા. એ તંબાકુના શોખીન હતા. મોઢામાં તમાકુનો ડૂચો મારે અને કથા કરે. હવે મોંમાં તમાકુ હોય એટલે બોલતા ફાવે નહીં, અને મોઢેથી બોલવા જાય ને તો થૂક ઉડે. આ મહાત્માની બરાબર સામે એક ભાઈ બેઠેલા, એમના પર વારંવાર થૂક ઉડતું હોય. એટલે એણે પૂછ્યું કે મહારાજ, આપ બોલો છો તો મોઢામાંથી આટલું બધું થૂક કેમ ઉડે છે? મહારાજે કહ્યું કે અમે લોકો કથા કરીએ ને ત્યારે અમારા મોઢામાં ગંગાજી પધારે છે. ગંગાજીના તરંગો ઉછળે ને એના આ છાંટા છે. આ ભાઈએ વિચાર કર્યો ને આટલી બધી કથાઓ સાંભળી, પણ આજે એક નવી વાત સાંભળી. બીજા દિવસે મહારાજ ગાદી પર બેસવા જાય છે ત્યાં પેલા ભાઈએ કહ્યું, મહારાજ શ્રી રૂકો, 1 મિનિટ રોકાઈ જાઓ, હું તમારા માટે પ્રસાદ લાવું છું. મહારાજના હાથમાં પ્રસાદ મૂક્યો. મહારાજ તો જોયા વિના પાકો મારી ગયા. મહારાજનું મોઢું બગડ્યું. ભાઈ, અમે શેનો પ્રસાદ લાવ્યા છો? મારું તો મોઢું બહુ ખરાબ થઈ ગયું. મહારાજ, એનો સ્વાદ ક્યાંથી હોય? મારી માએ મરતી વખતે મને કહેલું કે મારા અસ્થિ ગંગાજીમાં પધરાવજો. પરંતુ મહારાજ, મારી સ્થિતિ એવી છે નહીં કે હું હરિદ્વાર જઈ અને મારી માના અસ્થિ ગંગાજીમાં પધરાવી આવું. પણ ગઈકાલે તમે બોલ્યા ને કે અમે કથા કરીએ ત્યારે અમારા મોઢામાં ગંગાજી પધારે છે, ત્યારે મને થયું કે ઘરે બેઠા ગંગાજી પધાર્યા છે તો ભાડું ખર્ચીને ત્યાં જવાની શી જરૂર? મારી માના અસ્થિનો ભૂકો કરી આપના મોઢામાં મૂકી દીધો. હવે મારી માનો મોક્ષ થઈ જશે. મહારાજ કહે છે, અરે તારી માનો મોક્ષ તો થતા થશે, પણ હવે મારે નરકમાં જવું પડશે. એ મને હાડકું ખવડાવી દીધું, પરંતુ એ દિવસથી મહારાજનું તમાકુ છૂટી ગયું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાગવતનો વક્તા નિર્વ્યસની એટલે કે વ્યસન મુક્ત હોવો જોઈએ. ભાગવતની કથામાં એક બ્રાહ્મણને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ના મંત્રની જાપ માટે બેસાડવા. એ બ્રાહ્મણે 1270 માળા કરવી પડે, કારણ ભાગવતમાં 1270 વખત ઉવાચ શબ્દ આવે છે. અને એક બ્રાહ્મણને પારાયણ માટે બેસાડવા, કારણ કથાનો વક્તા બધું ભાગવત વાંચી ન શકે. કથાની શરૂઆતમાં ગણપતિનું સ્થાપન કરવું જોઈએ. કથામાં કીર્તન પણ કરવું જોઈએ. ભાગવતમાં જે લખ્યું છે એ કથામાં કીર્તન થવું જોઈએ. વાજિંત્રો પણ વાગતા હોય, કીર્તન વગરની કથા અધૂરી છે. ભાગવત સપ્તાહમાં પ્રસાદમાં તુલસી આપવા જોઈએ. ચાલુ કથામાં વારંવાર જય 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 શબ્દ જય જયકાર કરવો જોઈએ. કારણ કે આજુબાજુમાં બેઠેલો કોઈ ઊંઘતો હોય ને તો તરત જાગી જાય. નમઃ શબ્દ હરયે નમઃ વૈષ્ણવે નમઃ પણ બોલવું જોઈએ. અને શંખ શબ્દમ ચ કાર્યે, ચાલુ કથામાં વચ્ચે વચ્ચે શંખનાદ પણ થવો જોઈએ. ભાગવતની કથાની સમાપ્તિમાં હવન કરવો જોઈએ. આ હવન ગાયત્રી મંત્રથી પણ કરી શકાય, અથવા દસમ સ્કંદના શ્લોકોથી કરવો જોઈએ. એ ન થાય ને તો ગીતાના 18 અધ્યાયનો પાઠ કરવો. અને જો એ પણ ન થાય તો છેવટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.
આ પ્રમાણે કથાનો વિધિ છે એમ સનત કુમારોએ નારદને જણાવ્યું. કથાનો પ્રારંભ થાય છે ત્યારે શ્રી સુખદેવજી મહારાજ અહીં કથા મંડપમાં પધાર્યા. સનત કુમારોએ સુખદેવજીને કહ્યું, મહારાજ આપ કંઈક ઉપદેશ આપો. સુખદેવજી ઉપદેશ આપે છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયં રસ અત પિબંતુ સદભાગ્યા માયા મુચ્યત કહીચિત. આ ભાગવતના રસનો આનંદ સ્વર્ગમાં નહીં મળે, બ્રહ્મલોકમાં નહીં મળે, વૈકુંઠમાં પણ નહીં મળે. આ આનંદ તો ફક્ત ધરતી પર જ મળશે. તેથી મળે ને ત્યારે એનું શ્રવણ કરવું, તૃપ્ત ન થવું. આમ સુખદેવજીએ ભાગવતનો મહિમા કહ્યો. સનત કુમારોની આ કથામાં સાક્ષાત ભગવાન પાસરદોની સાથે પધાર્યા. ભગવાનને સિંહાસન પર બેસાડ્યા. એમની સન્મુખ પાસરદો કીર્તન કરે છે. કીર્તન કરતા કરતા બધા બોલે છે, હરિ નારાયણ નારાયણ હરિ હરિ, હરિ નારાયણ નારાયણ હરિ હરિ, જય જય શ્રી કૃષ્ણ હરિ હરિ, નંદનંદન શ્રી કૃષ્ણ હરિ હરિ, જય જય જગદીશ हरि हरि, मेरे जीवन की गति गोविंद में, मेरे मन की मति मन मोहन में, मेरी रसना रटती हरि हरि, मेरी नस नस बोले हरि हरि, मेरी अंतर प्राणों में हरि हरि, मेरे आत्मा की आवाज हरि हरि, जय जय श्री राधे हरि हरि, जय जय श्री यमने हरि हरि, जय जय गोवर्धन हरि हरि, हरि नारायण नारायण हरि हरि, हरि नारायण नारायण हरि हरि. આ કીર્તનથી ભગવાન પ્રસન્ન થયા અને સનત કુમારોને કહ્યું, તમે મારી પાસે વરદાન માગો. ત્યારે સનત કુમારોએ માગ્યું, પ્રભુ, જ્યાં જ્યાં મહાભારતની કથા વંચાય ને ત્યાં શ્રી અશ્વત્થામાજી પધારે છે. જ્યાં જ્યાં રામાયણની કથા વંચાય ત્યાં શ્રી હનુમાનજી પધારે છે. એમ પ્રભુ, હવે જ્યાં જ્યાં ભાગવતજીની કથા વંચાય ને ત્યાં આ જ પ્રમાણે આપના પાસરદોને લઈને પધારજો. ભગવાને કહ્યું કે તથાસ્તુ. કથાના અંતે નારદજીએ સનત કુમારોને કહ્યું, હું આ કથાથી ધન્ય થયો છું. આપે મારા પર ઘણો અનુગ્રહ કર્યો, જેથી તમામ પાપોનો નાશ કરનાર શ્રી હરિના દર્શન થયા. શ્રીમદ ભાગવત રસસુધાના ભાગવત મહાત્મયનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. શ્રી ભાગવત મહાત્મય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ પહેલો, અધિકાર લીલા. પ્રથમ સ્કંદની લીલાનું નામ છે અધિકાર લીલા. અધિકાર એટલે યોગ્યતા, લાયકાત. અંગ્રેજીમાં કહેવત છે ને, ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલાં યોગ્ય બનો, પછી વસ્તુની અપેક્ષા કરો. અધિકાર શબ્દ શ્રોતા અને વક્તા બંનેને સ્પર્શે છે. વક્તા અને શ્રોતામાં યોગ્યતા હશે ને તો કથામાં આનંદ આવશે. શ્રોતા 3 પ્રકારના છે, વક્તા પણ 3 પ્રકારના છે. એક ઉત્તમ, એક મધ્યમ અને ત્રીજા સાધારણ. શ્રી સુખદેવજી અને પરીક્ષિત રાજા ઉત્તમ પ્રકારના શ્રોતા અને વક્તા છે.
કારણ કે બંને શ્રીમદ ભાગવત પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિવાળા હતા, સંસાર પ્રત્યે વિરક્ત હતા. વળી આ બંનેને છે ને ગર્ભમાં ભગવાનના દર્શન થયા હતા, તેથી બંને ભગવાનના કૃપા પાત્ર. મધ્યમ પ્રકારના વક્તા કોણ, શ્રોતા કોણ? મહર્ષિ વ્યાસ અને નારદજી મધ્યમ પ્રકારના હતા. એ બંનેમાં જ્ઞાન, તપ અને ભક્તિ વગેરે બધા ગુણો હોવા છતાં વ્યાસજી અને અન્ય પ્રવૃત્તિમાં જેવી કે અનેક ગ્રંથોની રચના કરવી એવા કામમાં ખૂબ વ્યસ્ત હોય અને નારદજી ત્રણેય લોકમાં ફરતા રહેવાના ચંચળ સ્વભાવને લીધે એમનામાં શ્રોતા વક્તા તરીકેની અનન્યતા ન આવી. આ બંને મધ્યમ પ્રકારના વક્તા અને શ્રોતા હતા. શુદ્ધ પુરાણી અને સૌનકાદી ઋષિઓ સાધારણ કક્ષાના વક્તા શ્રોતા હતા. કારણ શુદ્ધ પુરાણી તો વ્યવસાયિક રીતે કથા કરતા હતા, આર્થિક ઉપાર્જન માટે કથા કરતા હતા. તેઓ શ્રીમદ ભાગવત ઉપરાંત અન્ય પુરાણોની કથા પણ કહેતા હતા. વળી શુદ્ધ પુરાણી તો શુદ્ધ જાતિના હતા. બ્રાહ્મણ ન હતા. સૌનકાદી ઋષિઓ સ્વર્ગાદી ફળની ઈચ્છાથી યજ્ઞ યાગાદી કર્મ કરતા હતા અને વિશ્રાંતિના ફાજલ સમયમાં સત્સંગ રૂપે ભાગવત સાંભળતા હતા. વળી એમનામાં થોડો જ્ઞાની હોવાનો અહંકાર પણ હતો. તેથી વક્તાના પ્રતિ આદર અને શ્રોતામાં હોવી જોઈએ એવી અપેક્ષિત દીનતા ન હતી. આ વક્તા શ્રોતા સાધારણ કક્ષાના માન્યા છે. શ્રોતા વક્તાએ યોગ્ય બનવું જોઈએ. યોગ્યતા વગર કશું મળે નહીં, અને મળી જાય ને તો ટકતું નથી. સત્તા સંપત્તિ પ્રાપ્ત થઈ જાય પણ યોગ્યતા વિના ટકશે નહીં. એટલું જ નહીં, આ બે વસ્તુ અયોગ્ય વ્યક્તિના હાથમાં શોભે પણ. એ જ રીતે શાસ્ત્ર અને શસ્ત્રો પણ યોગ્ય વ્યક્તિના હાથમાં જ શોભે. અયોગ્ય વ્યક્તિ એનો યથાર્થ ઉપયોગ ન કરી શકે. એક ભાઈ ગીતા પ્રવચન કરતા હતા. એમાં કહેવાયું છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. એનો અર્થ છે ભગવાન કહે છે કે હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહું છું. આ મહારાજને પૂરતું જ્ઞાન ન હોવાથી એમણે કહ્યું કે ચા કહે છે કે હું દરેકના હૃદયમાં રહું છું. વક્તાએ ભગવાનને સ્થાને ચા મૂકી દીધી. શાસ્ત્ર અનાધિકારી પાસે હોય ને તેનો મર્મ ખતમ કરી નાખ્યો. શસ્ત્ર પણ અયોગ્ય વ્યક્તિના હાથમાં આવે ને તો ખતરનાક સાબિત થાય. ડૉક્ટર આઇન્સ્ટાઈને અણુની શોધ કરી. પછીથી એ જ્ઞાન અયોગ્ય રાજકારણીના હાથમાં આવતા હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ઝીક્યા. લાખો લોકોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. શોધકે શાંતિ માટે અણુની શોધ કરી. હથિયાર તો રામ રાવણ બંને પાસે હતા. રામે હથિયારનો ઉપયોગ લોકોની રક્ષા કરવા માટે કર્યો અને રાવણે લોકોને રંજાડ્યા. માણસમાં યોગ્યતા મહત્વની છે. આપણા ઋષિઓ અયોગ્ય વિદ્યાર્થીને શિષ્ય નહોતા બનાવતા. જુઓ, અશ્વત્થામાએ વિદ્યા શીખીને ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું. આમ સત્તા, સંપત્તિ, શાસ્ત્ર, શસ્ત્ર અને વિજ્ઞાન, આ પાંચ વસ્તુઓ યોગ્યના હાથમાં રહે ને તો કલ્યાણકારી બને. યોગ્યતા વિના માગવું નહીં. યોગ્ય બની જવું એટલે આપોઆપ મળી જશે. કેટલાક લોકો ભગવાન પાસે માગ 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 કરે છે. માગનાર આપણને નથી ગમતો તો ભગવાનને કેવી રીતે ગમે? અને માગો તો કેવું માગો? કુંતીએ ભગવાન પાસે વિપત્તિ માગી, દુઃખ માગ્યું. જેના નામ પરથી આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું છે એ પૃથુ રાજાએ ભગવાનની કથા શ્રવણ કરવા માટે 10,000 કાન માગ્યા. રંતી દેવે કહ્યું કે હું સર્વેના હૃદયમાં બેસી સર્વના દુઃખો હું ભોગવું અને સુખ એ ભોગવે. આ માગનારની યોગ્યતા બતાવે છે. પુષ્ટિ માર્ગમાં દયારામભાઈ થઈ ગયા
એમણે એક કાવ્યમાં સુંદર રીતે પુષ્ટિ સિદ્ધાંત સમજાવ્યો છે. હરિ પાસે કંઈ ન માગીએ, માગે પસ્તાવો થાય. ઉદાસી આવે નાતને, વ્યાપાર સરીખું ગણ. કેટલી સુંદર વાત છે આ પંક્તિઓમાં. એ છે કે ભગવાન પાસે માગશો નહીં, માગશો ને તો પાછળથી પસ્તાવવું પડશે. એક ભાઈને ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે માગ. એણે 1 લાખ રૂપિયા માગ્યા. ભગવાને આપી દીધા. પછી કહ્યું કે તે ન માગ્યા હોત ને, હું તને 1 કરોડ આપવાનો હતો, પણ તે માગ્યા એ લઈ જા. આ ભાઈ પસ્તાયા. ભગવાન માગશો ને તો ઘર આપશે, અને નહીં માગો તો મંદિર આપશે. ઘર અને મંદિરમાં ફરક છે. જે ઘરમાં ઠાકોરજી બિરાજે છે, જે ઘરમાં રોજ સત્સંગ થાય છે, અવારનવાર સાધુ સંતો જ્યાં પધારે છે, જ્યાં તુલસીની પૂજા થાય છે, એ ઘર ઘર નથી, મંદિર છે. ભગવાન માગશો તો પૈસા આપશે, નહીં માગો ને તો લક્ષ્મી આપશે. પૈસો અને લક્ષ્મીમાં તફાવત છે. દવામાં, કોર્ટ કચેરીમાં અને હોટલોમાં વપરાય ને એ પૈસો છે. ધાર્મિક કાર્યમાં વપરાય એ લક્ષ્મી છે. પૈસા તો ઘણાની પાસે હોય છે, પણ લક્ષ્મી તો કોર્ટ પાસે જ હોય છે. ભક્તિ કરીને બદલામાં ભગવાન પાસે માગવું ને એ તો વેપાર થયો કહેવાય. ભક્તિ નહીં, ભક્તિને ક્યારેય વેપાર ન બનાવે. આ પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લો. એટલે જે ક્ષેત્રમાં હો ને ત્યાં લાયક બનો. મા બાપ છો તો એવા મા બાપ બનો કે તમારો દીકરો કે તમારી દીકરી તમારી આગના કદી બી ઉઠાપે. તમે પુત્ર છો તો એવા લાયક બનો કે મા બાપને એક પણ અક્ષર તમને કહેવો ન પડે. સાહિત્યકાર છો તો એવું સર્જન કરો કે તમારું સાહિત્ય લોકોના ઘડતરમાં નવી દિશા આપનારું બને. ધન્ય છે વ્યાસ મહર્ષિને. એમણે એવું ભાગવત લખ્યું કે એ ભાગવત આપણે આજે હજારો વર્ષ પછી પણ વારંવાર વાંચતા સાંભળતા ધરાતા નથી. વારંવાર સાંભળવાની, વારંવાર બોલવાની ઈચ્છા થાય છે. પ્રથમ સ્કંદનો પ્રારંભ મંગલાચરણથી થાય છે. ભાગવતનું મંગલાચરણ ખૂબ જ સુંદર છે. માણસે પ્રભુને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર યાદ કરવા જોઈએ. એટલે ભાગવતમાં પણ 3 મંગલાચરણ આવે છે. સૌથી પહેલા ભગવાનને ક્યારે યાદ કરશો? પ્રભાતે ઉઠતાની સંગાત, સુણજો ઋષિ મુનિનો સાથ, તમે 3 વાત રાખજો યાદ. સવારનું પહેલું મંગલાચરણ. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શન. સવારે ઉઠતાની સાથે બોલવું જોઈએ મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ, તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિરાસો તિહારો દરસ મોહી ભાવે. પરંતુ આપણે સામાન્ય રીતે શું કરીએ? રાત્રે મોડા સુધી ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ, અને જો સવારે ઠંડીના દિવસ હોય ને તો રજાઈમાંથી મોઢું બહાર કાઢીને બૂમ પાડીએ, ચા તૈયાર થઈ ગઈ. ઘરવાળી કહે છે કે દૂધ આવ્યું નથી. ભાઈ બોલ્યા પાડોશીનું લઈ આવો ને. કહે છે કે પાડોશીનું દૂધ ફાટી ગયું છે. આ બધા વૈષ્ણવના લક્ષણ નથી. વૈષ્ણવ તો ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ કરે છે. બપોરનું મંગલાચરણ શું છે? ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, તે દી આવશે મીઠો સ્વાદ, જમતા કરજો કનૈયાને યાદ, તમે 3 વાત રાખજો યાદ. પરંતુ આપણે તો બપોરે ડાઇનિંગ ટેબલ પર બેઠા અને થાળી આવીને એટલે વરુની માફક તૂટી પડીએ. ભગવાનને યાદ કરવાનું કોઈને સૂઝતું જ નથી. જે ભગવાને આપણને ભોજન આપ્યું છે ને એને યાદ કરવા જ પડે. ભગવાનનો આભાર માનવો પડે અને ભોજન શરૂ કરતાં પહેલાં બોલવાનું
બ્રહ્માર્પણમ બ્રહ્મ અવિબ્રહ્માંગનો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તૈન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભોજન જમતા પ્રભુને અર્પણ કરીને જમો તો એ ભોજન પ્રસાદ બની જશે. એવો ભાવ કરો કે મારા પેટમાં ભગવાન વૈશ્વાનર એટલે કે અગ્નિ રૂપે બેઠા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમયુક્ત પંચામ્યન્નમ ચતુર્વિધમ. મારા પેટમાં ભગવાન અગ્નિ રૂપે બેઠા છે, એ પ્રભુને હું જમાડું છું. આવી રીતે ભગવાનને અર્પણ કરવું અને જમવું ને એ પણ એક યજ્ઞ છે. આ રીતે જમીએ ને તો આપણે મોઢામાં કોળિયા નથી નાખતા, પણ અગ્નિમાં આહુતિ આપીએ છીએ. રાત્રિનું મંગલાચરણ. સૂતા પહેલા સ્મરજો શ્યામ, ઈસના ખોળે ખરો આરામ. તન મન ધરજો પ્રભુના પાસ, તમે 3 વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. પરમાત્માનું સ્મરણ કરતા કરતા ઊંઘતો ને તો નિંદ્રા પણ એક સમાધિ છે. શંકરાચાર્યજી કહે છે કે નિંદ્રા સમાધિ સ્થિતિ, અને સ્વપ્નમાં પ્રભુના દર્શન થશે. સૂતા પહેલા બોલવું જોઈએ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. શ્રી ગુસાઈજી દરરોજ રાત્રે સૂતી વખતે રૂમની બારી ખોલી ગિરિરાજ બાવાના દર્શન કરતા અને એમના મોઢામાંથી એક પદ નીકળતું, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. આપણે ગમે તે કામ કરતા હોઈએ ને, પરંતુ દિવસમાં 3 વાર પરમાત્માને યાદ કરવાની ટેવ પાડવી જોઈએ. તો સત્સંગ કર્યાનો અર્થ છે. શ્રીમદ ભાગવતમાં 3 વાર મંગલાચરણ આવે છે, જે આપણને પ્રભુને દિવસમાં 3 વાર યાદ કરવા માટે શીખવે છે. પહેલા શ્લોકમાં કહ્યું છે સત્યમ પરમ ધીમહિ, એટલે અમે પરમ સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ધ્યાન હંમેશા સત્યનું જ કરવાનું હોય, અસત્યનું ધ્યાન કરવાનું હોય નહીં. અસત્ય શું છે? તો કે સંસાર એ અસત્ય છે. કેવો અસત્ય? તો કે સપના જેવો. મહારાજા જનકને એક દિવસ સપનું આવ્યું. સપનામાં એમની બધી સંપત્તિ, રાજપાટ બધું લૂંટાઈ ગયું. જનક રસ્તા ઉપર ભીખ માગે છે. એમની આંખ ખુલી ત્યારે બધું બરાબર હતું. એમણે સભામાં જઈને આ સપનાની વાત કરી. પંડિતોને પૂછ્યું કે મને જે સપનું આવ્યું સાચું કે ખોટું? પંડિતો મૂંઝાયા. એટલામાં ત્યાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા. એમણે કહ્યું કે મહારાજ, તમારું એ સ્વપ્ન સાચું પણ ખરું અને ખોટું પણ ખરું. રાજાના સંસાર છે ને સપના જેવો છે, સાચો પણ છે ને ખોટો પણ છે. જનકે પૂછ્યું કે મહારાજ, હું કાંઈ સમજ્યો નહીં. અષ્ટાવક્ર મુનિ બોલ્યા, મહારાજ, તમે જ્યાં સુધી ઊંઘતા હતા ને ત્યાં સુધી એ સ્વપ્ન તમારા માટે સાચું હતું, પણ જાગી ગયા પછી એ સ્વપ્ન તમારા માટે મિથ્યા છે, ખોટું છે. એ જ રીતે જ્યાં સુધી તમે અજ્ઞાનની, મોહની નિંદ્રામાં સૂતેલા છો ને ત્યાં સુધી આ સંસાર તમને સત્ય લાગશે. પણ જ્યારે તમે મોહ નિંદ્રામાંથી જાગ્યા એટલે તમારું અજ્ઞાન દૂર થયું, જ્ઞાન થયું ને, ત્યારે આ સત્ય દેખાતો સંસાર તમને અસત્ય લાગશે. સ્વપ્ન સત્ય ક્યારે લાગે? માણસ ઊંઘતો હોય ને ત્યારે. જાગે એટલે મિથ્યા, ખોટું. એવી જ રીતે જગત પણ જ્ઞાન થાય ને એટલે મિથ્યા લાગે. જગત સાચું લાગે છે ને એ અજ્ઞાન છે, એ સ્વપ્ન છે.
એટલે અસત્ય છે એનું ધ્યાન કરવાનું હોય જ નહીં. પરમાત્મા સત્ય છે એટલે વ્યાસજીએ કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. એ સત્યરૂપ પરમાત્મા કેવા છે? તો કહે છે કે એમનામાંથી આ જગતનો આવિર્ભાવ થયો. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં લખે છે કે જગત બ્રહ્મમાંથી નીકળ્યું છે. કેવી રીતે? તો કે ઉપનિષદનો દાખલો આપે છે. જેમ સળગતું લાકડું હોય એને તમે થાંભલા સાથે અથડાવો ને તો એમાંથી હજારો તણખા નીકળે, એમ ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે એ જ પરમાત્મામાંથી અનંત કોટી બ્રહ્માંડો નીકળવા લાગ્યા. પ્રશ્ન એ થાય કે ભગવાનમાંથી અનંત કોટી બ્રહ્માંડ નીકળી ગયા પછી એ પૂર્ણ કઈ રીતે કહેવાય? ઉપનિષદ કહે છે કે બ્રહ્મ પૂર્ણ છે. દાખલા તરીકે 500 રૂપિયામાંથી 1 રૂપિયો લઈ લો, પછી એ રકમ ખંડિત થઈ. હવે પૂરા 500 રૂપિયા નથી. પણ બ્રહ્મમાંથી અનંત કોટી બ્રહ્માંડો નીકળ્યા પછી એ પૂર્ણ કઈ રીતે? શ્રી મહાપ્રભુજી આનો સરસ જવાબ આપે છે. એક સળગતો દીવો હોય અને એમાંથી લાખો દીવા પ્રગટાવો તો પણ મૂળ દીવાની જ્યોતિ ઓછી થતી નથી. એમ બ્રહ્મમાંથી અનંત કોટી બ્રહ્માંડ નીકળ્યા પછી બ્રહ્મ પૂર્ણ જ રહે છે. બીજો દાખલો આપતા શ્રી વલ્લભાચાર્યજી કહે છે વાદળો કેટલું બધું પાણી સમુદ્રમાંથી લે છે છતાં પણ સમુદ્ર તો પૂર્ણ જ છે, એનું પાણી ઘટતું નથી. આમ બ્રહ્મ પૂર્ણ જ રહે છે. ભગવાન સત્યરૂપ છે એ જગતનું ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ પણ છે. ઉપાદાન એટલે ગળો બનાવવો હોય ને તો માટી જોઈએ, એટલે માટી એ ગળાનું ઉપાદાન કારણ છે. માટી હોય તો એનો બનાવનાર, માટી હોય પણ એનો બનાવનાર જો કુંભાર ન હોય ને તો પણ ઘડો બની શકે નહીં. કુંભાર એ ઘડાનું નિમિત્ત કારણ છે. પરમાત્માએ આટલી મોટી દુનિયા બનાવી, માટી ક્યાંથી લાવ્યા નથી. ઈશ્વર પોતે જ માટી બની ગયા છે. એટલે જ કહ્યું છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. સૃષ્ટિનું સર્જન કરવાનું હતું. સૃષ્ટિ પંચ મહાભૂતમાંથી બની છે અને પરમાત્મામાંથી જ પંચ મહાભૂત બન્યા. એટલે નિમિત્ત કારણ સર્જનહાર પણ પરમાત્મા જ છે. એટલે સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ બંને ભગવાન જ છે. માટી પણ ભગવાન અને કુંભાર પણ ભગવાન. શ્રી મહાપ્રભુજી કહે છે કે મુંડકોપનિષદમાં લખ્યું છે કે કરોડિયો એનું મકાન બાંધવા માટે બહારની કોઈ વસ્તુ લેતો નથી, એની અંદરથી જ પેદા કરે છે. એના મકાનનો આર્કિટેક્ટ અને એન્જિનિયર એ બંને પોતે જ છે. એક ઝાડું તૈયાર કરે છે, એમાં રહે છે અને સમય આવે એ ઝાડાને કરોડિયો ગળી જાય છે. એમ ભગવાને દુનિયાના તમામ પદાર્થો પેદા કર્યા, એ તમામમાં નિવાસ કર્યો અને લયનો સમય આવે ને ત્યારે પેદા કરેલા તમામ અનંત કોટી બ્રહ્માંડોનો લય પણ એ જ કરે છે. આ સત્યરૂપ પરમાત્મા કેવા છે? તો કહે છે અર્થેષુ અભિજ્ઞ, એટલે કે સર્વજ્ઞ છે. આપણા બધાનું જ્ઞાન મર્યાદિત. આંખના ડૉક્ટર પાસે કાનની દવા લેવા જાઓ ને તો કહેશે કે સોરી, તમને કાનમાં તકલીફ છે અને હું તો માત્ર આંખનો ડૉક્ટર છું, મને આમાં સમજણ ના પડે. જ્યારે ઈશ્વર તો સર્વજ્ઞ છે અને સ્વરાટ એટલે કે સ્વયં પ્રકાશિત છે. શ્રી મહાપ્રભુજી સુબોધિજીનીમાં લખે છે કે સ્વેન રાજતે ઇતિશ્વરાટ. દુનિયામાં જ્યાં જ્યાં તેજ છે ને એ ભગવાનનું તેજ છે. ગીતામાં લખ્યું છે કે હે અર્જુન, સૂર્ય, ચંદ્ર, અગ્નિનું જે તેજ છે તે વિદ્ધિમામકમ એટલે કે મારું જામ. ભગવાનના તેજથી બધી દુનિયા પ્રકાશે છે.
જેણે સૃષ્ટિના આદિમાં બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું. બ્રહ્મા એ આદિ કવિ છે. જ્યારે જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થાય ને ત્યારે પહેલી સ્તુતિ બ્રહ્મા કરે છે, એટલે બ્રહ્મા આદિ કવિ છે. ભગવાને બ્રહ્માને વેદ આપ્યા, પણ બ્રહ્માને કાંઈ સમજ ન પડી. શ્રી મહાપ્રભુજી લખે છે કે વેદ વાંચવા એ એક વાત છે અને સમજવા એ જુદી વાત છે. ઘણાને આખા વેદો મોઢે હોય, કંઠસ્થ હોય, પણ એનો અર્થ ન સમજે. વેદોની સમજ કોને પડે? એક તો ખુદ ભગવાનને, અને બીજો જેના પર ભગવાનની કૃપા થાય ને એને. ભગવાનની કૃપા વિના વેદ સમજી શકાય નહીં. ભલે કાશી બનારસ જઈને પંડિત થાય, પણ ભગવાનની કૃપા ન હોય તો પોપટની જેમ વેદ શાસ્ત્રો બોલી જાય, સમજણ ન પડે. પરંતુ એક માણસ જે અભણ છે, ખોટ છે, પણ એના પર જો ઠાકોરજીની કૃપા હોય ને તો બધું એને સમજાઈ જાય. ભગવાને ગીતામાં કહ્યું છે કે દદામિ બુદ્ધિ યોગમ તમ, હું એને જ્ઞાન આપું છું. નરસિંહ મહેતાના કાવ્યો વાંચશો ને તો ખ્યાલ આવશે કે જે અભણ છે, અરે સંસ્કૃત પણ જાણતા નથી, એને આ બધું વેદ ઉપનિષદનું જ્ઞાન આવ્યું ક્યાંથી? નરસૈયાનું આવું વેદ મિશ્રિત એક કાવ્ય જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, બુધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાકદે, કનક કુંડળ વિશે ભેદ ના હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનુ હેમ હોય. ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી, જેહને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરે એ જ પાસે. પણ નરસૈયો એ મંતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. આ વેદના મંત્રની વાણી અભણ નરસૈયો બોલે છે. વેદ શું કહે છે? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એટલે સંસારમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. સર્વ ખલુ ઇદમ બ્રહ્મા, આ બધું ખરેખર બ્રહ્મ જ છે. વેદ કહે છે કે સંસાર બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. નરસૈયાએ શું જોયું? જાગીને જોયું તો જગત દિશે નહીં. જાગવું એટલે જ્ઞાની થવું. જ્ઞાન દ્રષ્ટિથી જોયું ને તો જગત જેવું કશું છે જ નહીં. અહીં તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. મને આખું જગત બ્રહ્મ રૂપે જ દેખાય. નરસૈયા પાસે આવું વેદનું જ્ઞાન આવ્યું ક્યાંથી? તો કહે છે કે ઠાકોરજીની કૃપા. જે ભગવાનની ખૂબ ભક્તિ કરે એને પુસ્તકો વાંચ્યા વિના જ્ઞાન થઈ જતું હોય છે. સૃષ્ટિની આદિમાં
જ્યારે ભગવાને બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું ને પણ બ્રહ્માને વેદમાં સમજણ ન પડી ત્યારે ઠાકોરજી સ્વયં બ્રહ્માજીના હૃદયમાં પ્રગટ્યા અને બ્રહ્માને વેદ સમજાવ્યા. ભગવાનનું શરીર કેવું છે? તેજો વારી મુદામ વિનિમયો. આપણા જેવું લાગે ખરું પણ ખરેખર આપણા જેવું નથી. આપણું શરીર તો પ્રાકૃત છે, પ્રકૃતિના 5 તત્વોમાંથી બનેલું છે, ત્યારે ભગવાનનું શરીર અપ્રાકૃતિક, અલૌકિક, ચિન્મય, રસાત્મક અને આનંદાત્મક છે. ભલે આપણા જેવું લાગતું હોય પણ એવું નથી. ઘણાને એમ થાય કે ભગવાનને પણ 2 હાથ છે, 2 પગ છે, એક માથું છે, બધું આપણા શરીરમાં પણ છે. ના, એવું નથી. એમનું શરીર દિવ્ય છે. એમનું શરીર તમે જુઓ, ભગવાનનું શરીર ક્યારેય ગરડું થાય નહીં, એમના વાળ ક્યારેય ધોળા ન થાય, એમના દાંત ક્યારેય પડે નહીં, એમને મૂછો પણ ન આવે, એમની આંખ કે શરીરના કોઈ ભાગમાં કોઈ રોગ આવે નહીં. ગમે તેટલું ખાય, ગમે તેટલું ફરે, પરંતુ શરીરની દિવ્યતાને લીધે એ બધાથી પર છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન 100 વર્ષથી પણ મોટી ઉંમરના હતા, પરંતુ એમનું શરીર સ્વરૂપ જુઓ, કિશોરાવસ્થા જ દેખાય. જ્યારે આપણા શરીરના હજારો કોષ રોજ નવા જન્મે છે અને જૂના મરે છે. 10 વર્ષમાં તો આપણો આખો ચહેરો બદલાય છે. કોઈ 10-15 વર્ષે આપણને જુએ ને તો ઓળખી પણ ન શકે. આપણું શરીર રોજે રોજ ક્ષીણ થાય છે. ભગવાનનું એવું નથી. એ તો સાકેત ધામ જતા સુધી એવા ને એવા જ દિવ્ય રહે છે. એ જ સત્યરૂપ પરમાત્મા ભક્તોના હૃદયમાં બિરાજી અવિદ્યાના અંધકારને દૂર કરે છે. જેનાથી પર કોઈ સત્ય નથી એવા પરમ સત્ય પરમાત્માનું શ્રી વ્યાસજી કહે છે કે અમે ધ્યાન કરીએ છીએ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે બીજા શ્લોકમાં વ્યાસજી ભાગવતજીનો સાર સમજાવશે, ત્યાંથી આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.